હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? મારું નામ છે ફાલ્ગુન આદ્રોજા. હું રાજકોટથી છું અને તમે જોઈ રહ્યા છો ફિઝિક્સ વિથ ફાલ્ગુન સર. અને વહાલા વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 11 ફિઝિક્સ ચેપ્ટર નંબર 5 ગતિના નિયમો, કે જેમાં લાસ્ટ લેક્ચરની અંદર આપણે પ્રસ્તાવના જોયેલી હતી. પ્રસ્તાવના પછી એરિસ્ટોટલ જે છે મહાન વૈજ્ઞાનિક, એમણે પોતાના જે ગતિના ખ્યાલો રજૂ કર્યા હતા એના વિશે આપણે અભ્યાસ કર્યો હતો, જે ખરેખર ખોટા હતા. તો સાચા ખ્યાલ કોણ આપે છે? તો કે મહાન વૈજ્ઞાનિક ગેલિલિયો ગેલિલી આપે છે. અને ગેલિલિયો ગેલિલીનો જડત્વનો જે નિયમ છે એનો આપણે અભ્યાસ કર્યો હતો. અને એના પછી આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ન્યૂટનના ગતિના નિયમો. અને આજે આપણે શીખવાના છીએ, શરૂ કરવાના છીએ ન્યૂટનના ગતિના પહેલા નિયમની સાથે. બરાબર છે? તો થોડુંક એકવાર હિસ્ટ્રીને રિવાઇઝ કરીએ કે એરિસ્ટોટલ જે છે એમનો જન્મ ઈસવીસન પૂર્વે 384 ની સાલમાં થાય છે. 300 ઈસવીસન પૂર્વે 322 માં એમનું મૃત્યુ થાય છે. અને એ જમાનામાં એ તત્વચિંતક હતા, એટલે પોતે જે ખ્યાલ રજૂ કરેલો છે, એટલે એ જમાનાની અંદર વિજ્ઞાન અને ટેકનોલોજી આટલી બધી ડેવલપમેન્ટ થયેલી નહોતી. એટલે કોઈ વ્યક્તિ હોય જે વધારે જાણતો હોય, એ કંઈક કહેતો હોય એટલે બીજા વ્યક્તિઓ જે છે એમાં હામાં હા ભેળવતા જાય. બરાબર છે? અને એના અનુયાયીઓ જે છે બનતા જશે. અને લગભગ 17મી સદી આવી જાય છે ત્યાં સુધી આ ખ્યાલ છે એ અસ્તિત્વ ધરાવતો હોય છે. એટલે એમનો જે ખોટો નિયમ હતો એ. અને પછી ગેલિલિયો ગેલિલી જે છે સરળ ભાષાની અંદર ગતિના નિયમોને રજૂ કરે છે. અને પછી આપણને સાચો ખ્યાલ આવે છે કે ખરેખર આ નિયમ તો ખોટો હતો. એટલે કે એરિસ્ટોટેલિયન યંત્રશાસ્ત્રનો અંત આવે છે અને નવા યંત્રશાસ્ત્રની શરૂઆત થાય છે. બરાબર? અને ગેલિલિયો ગેલિલી જે છે એ આપણને જડત્વનો નિયમ આપે છે. એના સિવાય પણ ઘણી બધી શોધ ગેલિલિયો ગેલિલીએ કરેલી હોય છે. બરાબર? અને જે વર્ષની અંદર, એટલે કે 1642 ની સાલમાં ગેલિલિયો ગેલિલીનું મૃત્યુ થાય છે અને એ જ વર્ષે મહાન વૈજ્ઞાનિક સર આઇઝેક ન્યૂટનનો જન્મ થાય છે. અને એટલા મહાન વૈજ્ઞાનિક હતા કે પોતે એકલા હાથે બીજા કોઈની મદદ લીધા વગર આખું યંત્રશાસ્ત્ર જે છે એમણે ઊભું કરેલું છે સર આઇઝેક ન્યૂટને. બરાબર છે? અને એટલા માટે થઈને એમના જે ગતિના 3 નિયમો છે એ ખૂબ જ પોપ્યુલર છે. ગતિના 3 નિયમો. અને ગતિના નિયમોની શરૂઆત એ કેવી રીતે કરે છે? તો કે ગેલિલિયો ગેલિલીના જડત્વના નિયમથી એ પોતાના ગતિના નિયમોની શરૂઆત કરે છે. ઓકે, તો આજે આપણે શીખશું પહેલા ગતિના નિયમની સાથે. આપણે શરૂ કરવાના છીએ ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ, જે ખરેખર લાસ્ટ લેક્ચરમાં આપણે જે ગેલિલિયોનો જડત્વનો નિયમ જોયો હતો એનું જ એક સ્વરૂપ છે. એટલે અલ્ટિમેટલી તમે કહેવા જાવ તો જડત્વનો નિયમ છે એ જ ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ છે. એમાં કઈ ડિફરન્સ છે નહીં. બરાબર? તો આપણે સૌથી પહેલા એની વ્યાખ્યા લખી નાખીએ કે દરેક પદાર્થ તેની સ્થિર અવસ્થા અથવા નિયમિત સુરેખ ગતિ તો ઘણા પ્રકારની હોય ને, પણ આપણે ખાસ સુરેખ ગતિની જ વાત કરવાની છે. તો દરેક પદાર્થ તેની સ્થિર અવસ્થા અથવા નિયમિત સુરેખ ગતિની અવસ્થા, એટલે કે પરિસ્થિતિ, અવસ્થા જાળવી રાખે છે, સિવાય કે તેના પર કોઈ બાહ્ય બળ તેને અન્ય કંઈક કરવાની ફરજ પાડે. બરાબર? આમ થોડીક વ્યાખ્યા થોડીક અટપટી, થોડીક અઘરી લાગી રહી છે, શબ્દો બહુ અઘરા છે. દરેક પદાર્થ તેની સ્થિર અવસ્થા અથવા નિયમિત સુરેખ ગતિની અવસ્થા જાળવી રાખે છે, સિવાય કે તેના પર કોઈ બાહ્ય બળ તેને અન્ય કંઈક કરવાની ફરજ પાડે. ટૂંકમાં તમે તમારા શબ્દોમાં પણ આ વ્યાખ્યા લખી શકો છો કે સ્થિર પદાર્થ હોય તો પોતે સ્થિર રહેવાનો પ્રયત્ન કરે છે. નિયમિત ગતિમાન પદાર્થ હોય, સુરેખ પથ પરની ગતિ હોય, તો એ પોતાની સુરેખ પથ પરની ગતિ છે શરૂ રાખશે જ્યાં સુધી કોઈ બાહ્ય બળ તેના ઉપર કંઈક અસર કરે નહીં. બરાબર છે? તો આ હતો ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ. તો ન્યૂટનના ગતિના પહેલા નિયમમાં આપણે જોશું તો ખાસ આપણે બે વસ્તુ આપણે ધ્યાનમાં લેશું. એક તો સ્થિર અવસ્થા છે અને બીજું છે નિયમિત સુરેખ ગતિની અવસ્થા. બરાબર? સ્થિર અવસ્થા અથવા નિયમિત સુરેખ ગતિની અવસ્થા. તો બે વસ્તુમાં શું કોમન છે એ આપણે થોડુંક વિચાર કરીએ કે ભાઈ સ્થિર અવસ્થા હોય, કોઈ પદાર્થ સ્થિર સ્થિતિમાં છે, અથવા તો નિયમિત સુરેખ ગતિ કરે છે. કેવી ગતિ કરે છે? તો કે નિયમિત સુરેખ ગતિ કરે છે. તો આ બે અવસ્થામાં એવી કઈ વસ્તુ છે કે જે કોમન હોય? તો તમે વિચારશો તો આપણને ખ્યાલ આવશે કે આ બંનેમાં પ્રવેગ જે છે ને એ શૂન્ય છે. પ્રવેગ કેવો છે?
શૂન્ય છે. કોઈ પદાર્થ સ્થિર હોય તો પ્રવેગિત કહેવાય તો કે ના. નિયમિત ગતિ કરે છે તો પ્રવેગમાં છે એવું કહેવાય તો કે ના. કારણ કે પ્રવેગ એટલે શું થાય યાદ કરો, વેગમાં થતા ફેરફારનો સમય દર. એટલે ઉપર વેગનો ફેરફાર આવે છે એમાં શું આવે, સમય. હવે વેગનો ફેરફાર એટલે પ્રારંભિક અને અંતિમ વેગ કહીએ, પણ વેગ તો અચળ છે. નિયમિત ગતિ સુરેખ પથની ગતિ હોય તો એનો વેગ તો કેવો હોય, તો કે અચળ હોય. તો પ્રવેગ કેવો થાય, શૂન્ય થાય. ખબર પડી તમને? તો આ વ્યાખ્યા ઉપરથી જો આ વ્યાખ્યા આપણને અઘરી લાગતી હોય તો સરળ શબ્દોમાં એને રજૂ કરવી હોય તો કઈ રીતે રજૂ કરી શકાય? તો બીજી વ્યાખ્યા આપણને મળે છે કે જ્યારે પદાર્થ પરનું ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય હોય, બરાબર, જ્યારે પદાર્થ પરનું ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય હોય ત્યારે તેનો પ્રવેગ શૂન્ય હોય. અને બરાબર છે, જો અથવા તેમ લખો, જો પદાર્થ પર ચોખ્ખું બાહ્ય બળ લાગતું હોય, જો પદાર્થ પર ચોખ્ખું બાહ્ય બળ લાગતું હોય તો તેનો પ્રવેગ અશૂન્ય હોય. સિમ્પલ. બરાબર છે. આ બીજા શબ્દોમાં, આ જ વ્યાખ્યા મેં બીજા શબ્દોમાં લખી. જ્યારે પદાર્થ પરનું ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય હોય, ચોખ્ખું બાહ્ય બળ લખ્યું છે એટલે જેટલા બધા બળો આવતા હોય એ બધા બળોનો સદિશ સરવાળો આપણે કરવાનો, અને જો જવાબ 0 આવે ત્યારે તેનો પ્રવેગ શૂન્ય હોય. બરાબર છે. જો પ્રવેગ શૂન્ય હોય તો પદાર્થ કાં તો સ્થિર અવસ્થામાં હોય કાં તો નિયમિત સુરેખ પથ પરની ગતિ કરતો હોય. આ કેના જેવું છે? આ એના જેવું છે. તમને કોક એમ સમજાવે કે ભાઈ a બરાબર છે ને b થાય છે, પછી તમને કોક પૂછે કે ભાઈ b બરાબર શું થાય, તો તમે શું કહેશો? a જ થાય. સમજાય છે? આ એના જેવું છે કે જો પદાર્થ પર ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય હોય તો પ્રવેગ શૂન્ય થાય. પ્રવેગ શૂન્ય હોય તો શું થાય, તો કે કાં તો પદાર્થ સ્થિર અવસ્થામાં હોય કાં તો નિયમિત સુરેખ ગતિ કરતો હોય. સમજાય છે તમને? બરાબર છે. અને જો ચોખ્ખું બાહ્ય બળ લાગતું હશે એના ઉપર તો એનો પ્રવેગ કોઈ દિવસ શૂન્ય થશે નહીં. તો પ્રવેગ જે છે એ અશૂન્ય રહેવાનો છે. ઓકે. તો હવે આપણે ન્યૂટનનો ગતિનો નિયમ છે આપણા વ્યવહારિક જીવનમાં ઉપયોગમાં લેવો છે. ન્યૂટનનો ગતિનો નિયમ છે કેમાં ઉપયોગમાં લેવાનો છે? આપણા વ્યવહારિક જીવનમાં જો ઉપયોગમાં લેવો હોય તો બે અલગ અલગ પરિસ્થિતિઓનું નિર્માણ થાય. કઈ કઈ પરિસ્થિતિનું નિર્માણ થાય ધ્યાનથી સમજજો. પહેલી પરિસ્થિતિ એવી છે કે જેમાં આપણે બળ વિશે જાણીએ છીએ. પહેલી પરિસ્થિતિમાં આપણે બળ વિશે જાણીએ છીએ. બરાબર. હવે જ્યારે આનો મતલબ શું, મેં આવું કેમ લખ્યું સાહેબ બળ વિશે જાણીએ છીએ એટલે શું, તો કે તમને ઓલરેડી કોઈ પદાર્થ ગતિમાં હોય કે નિયમિત ગતિ કરતો હોય કે એના ઉપર જે કોઈ પણ પરિસ્થિતિ હોય પણ તમને બળ વિશે ખ્યાલ હોય. બરાબર. બળ વિશે ખ્યાલ હોય. દાખલા તરીકે એક સિમ્પલ ઉદાહરણથી આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ કે કોઈ અવકાશયાન છે એ પૃથ્વીના વાતાવરણની બહાર શૂન્યાવકાશમાં ગતિમાં છે. બરાબર છે. અને ગતિ કરતા કરતા અમુક સમય પછી પોતાનું રોકેટ છે એ બંધ કરી દે છે. એટલે પોતાનું એન્જિન અવકાશયાનનું બંધ હોય છે અને એ અવકાશયાન એટલું બધું દૂર છે કે એની બાજુમાં કોઈ બીજા ગ્રહો આવેલા નથી કે જે એના ઉપર ગુરુત્વાકર્ષણ બળ લગાવી શકતા હોય, અથવા બીજા સૂર્યમંડળના કોઈ તારા જે છે એની આજુબાજુમાં પણ એ નથી. તો તમે એવું કહી શકો કે એ અવકાશયાન ઉપર કોઈ પણ જાતના ગુરુત્વાકર્ષણ બળની અસર જોવા મળશે નહીં. તો તમને ખ્યાલ આવી જશે કે એ અવકાશયાન જે છે, બરાબર, એના એન્જિન બંધ છે, બીજી કોઈ પણ અસર એના ઉપર વર્તાતી નથી. તો આ કેસની અંદર તમને શું ખબર પડે? તમને એટલી ખબર પડે કે એના ઉપર લાગતું ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય છે. આટલી ખબર પડ્યા પછી આપણે ડાયરેક્ટ એમ કન્ક્લુઝન લઈ શકીએ કે ગતિના પહેલા નિયમ ઉપરથી કહી શકાય કે આ અવકાશયાન જે છે, બરાબર છે, એનો પ્રવેગ શૂન્ય હોવો જોઈએ. એનો પ્રવેગ કેટલો હોવો જોઈએ? શૂન્ય હોવો જોઈએ. કારણ કે એના ઉપર લાગતું ચોખ્ખું બાહ્ય બળ કેવું છે? શૂન્ય છે. એટલા ઉપરથી તમે કહી શકો કે એનો પ્રવેગ છે એ કેવો હોવો જોઈએ? શૂન્ય હોવો જોઈએ. તો પ્રવેગ શૂન્ય છે એનો મતલબ શું? તો કે સ્થિર સ્થિતિ, ના, એવું જરૂરી નથી. પ્રવેગ કઈ સ્થિતિમાં? બે સ્થિતિમાં શૂન્ય થઈ શકે. તો આપણે એવું કહી શકાય જો અવકાશયાન ગતિમાં હશે તો એ પોતાની નિયમિત ગતિ શરૂ રાખશે, અને જો અવકાશયાન સ્થિર હશે તો એ સ્થિર જ રહેશે. બરાબર. પણ જનરલી સ્થિર ન હોય અવકાશયાન. બરાબર. જ્યારે કારણ કે એ શૂન્યાવકાશમાં એન્ટર થયું હોય ત્યારે તો રોકેટના એન્જિન ચાલુ હશે, ત્યારે તો એ ગતિમાં હશે. એટલે મોસ્ટ ઓફ કેસીસની અંદર એ અવકાશયાન છે નિયમિત ગતિ પોતાની શરૂ રાખશે. તો વાત કરતા હતા આપણે પહેલા કેસની કે જેમાં તમારી પાસે બળ વિશે જાણકારી હતી. બીજું શું થઈ શકે? તો બીજી જાણકારી તમારી પાસે એવી હોઈ શકે કે તમને ગતિની અવસ્થા ખબર હોય. શું ખબર હોય ભાઈ?
ઓકે, ગતિની અવસ્થા વિશે તમે જાણતા હો. દાખલા તરીકે તમને ખબર પડી જાય કે કોઈ પદાર્થ જે છે એકદમ ગતિની અવસ્થા તમને બધાને ખબર હોય, સિમ્પલ. દાખલા તરીકે આ માર્કર પેન મારા હાથમાં પડી છે, બોલો આની અવસ્થા કેવી છે? કેવી છે બોલો? સ્થિર છે ને કે ગતિમાં છે? સ્થિર છે ને. જો માર્કર સ્થિર સ્થિતિમાં, તમે શું કહેશો કે સાહેબ હવે અમને ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ આવડે છે, એટલે અમે એવું કહી શકાય કે આ માર્કર પેન સ્થિર છે, એટલા માટે આના ઉપર લાગતો પ્રવેગ શૂન્ય છે. પ્રવેગ તો શૂન્ય છે જ, પણ સાથે સાથે બીજું તમે શું કહી શકો કે ગતિના પહેલા નિયમ ઉપરથી એવું કહી શકાય કે ભાઈ આના ઉપર લાગતું ચોખ્ખું બાહ્ય બળ કેવું છે? શૂન્ય છે, કારણ કે માર્કર કેવી છે? સ્થિર છે. બસ, વાર્તા પૂરી. તો તમને જો ગતિની અવસ્થા ખબર હોય તો તમને બળની અવસ્થા ખબર પડી જશે. ગતિની અવસ્થા ખબર હોય, ગતિની અવસ્થામાં ખાસ તમને શું ખબર હોય કે સ્થિર સ્થિતિમાં છે કે નિયમિત સુરેખ ગતિમાં, તો તમે એમ કહી શકો કે એના ઉપર લાગતું ચોખ્ખું બાહ્ય બળ કેવું છે? શૂન્ય છે. પણ આ માર્કર જો ગતિમાં હોય, આ રીતે તમને દેખાય છે, જો આ ગતિમાં છે, તો તમે એમ કહી શકો કે એના ઉપર, અને પાછી નિયમિત ગતિ નથી, અમુક જગ્યાએ વેગ વધે છે, ઘટે છે, એવું થાય છે, બરાબર? ખબર પડી જાય તો તમે કહી શકો કે એના ઉપર લાગતું ચોખ્ખું બાહ્ય બળ છે શૂન્ય નથી. ખબર પડી ગઈ? પહેલા નિયમમાં કોઈ વાંધો, પ્રશ્ન, ડાઉટ નથી ને? ચાલો, તો સૌથી પહેલા તમે વિડિયો પોઝ કરી અને આ બે વાક્ય, બરાબર, આ બે વ્યાખ્યાઓ જે છે એ લખી નાખો. ઓકે, અને હવે આગળ આપણે એના ઘણા બધા ઉદાહરણો વિશે માહિતી મેળવવાના છીએ. ચાલો, તમે લખી નાખજો વિડિયો પોઝ કરીને. ચાલો, જવા દઉં. હા, હવે આપણે છે ને ન્યૂટનના ગતિના આ જે પહેલો નિયમ છે એને સમજવા માટે હજી આપણે ઘણા બધા ઉદાહરણોની હેલ્પ લેવાના છીએ, અને પછી આપણે બીજો નિયમ શરૂ કરશું. પહેલો નિયમ પૂરો થાય પછી બીજો શરૂ કરશું આપણે, બરાબર ને? તો પહેલા ઉદાહરણ માટે તમને શું ખબર હોવી જોઈએ? તો કે પૃથ્વી, આપણે તો ખરેખર પૃથ્વી ઉપર રહીએ છીએ ને, આપણે ક્યાં શૂન્યાવકાશમાં જવું હોય? આપણે તો પૃથ્વી ઉપર જ છીએ. તો પૃથ્વી ઉપર કેટલા બળો અસ્તિત્વ ધરાવે છે? તો ખાસ તમે પહેલું યાદ રાખો કે પૃથ્વીની સપાટી ઉપર આપણે હોઈએ તો ગુરુત્વાકર્ષણ બળ બધી જગ્યાએ લાગે, બરાબર? પૃથ્વીની સપાટી ઉપર, એટલે હું લખું છું પૃથ્વી પર. પૃથ્વી ઉપર તમે જાઓ તો દરેક જગ્યા ઉપર ગુરુત્વાકર્ષણ બળ લાગે જ. નકર તો કોઈ પૃથ્વી ઉપર રહી જ ન શકે, બધા હવામાં ઉડતા હોય, એવું તો શક્ય નથી. એટલે પૃથ્વી ઉપર ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોય. અને બીજી વસ્તુ તમને ખબર છે કે જ્યારે કોઈ પદાર્થ ગતિમાં હોય, બરાબર છે, તો આપણે લખીએ ગતિ થતી હોય, બરાબર? તો ગતિ થતી હોય તો ત્યારે પૃથ્વી ઉપર શું લાગે? તો કે આ ઘર્ષણ બળ છે, પછી શ્યાનતા બળ છે, આ બધા બળો છે એ લાગતા હોય. આ બધા બળો છે એ લાગતા હોય, અને એ બધા બળો શું કરે? તો કે ગતિનો વિરોધ કરે. આ બધા બળો હાજર જ હોય, ગતિનો વિરોધ થતો હોય. તો જો આપણે એવું માની લઈએ કે પૃથ્વીની સપાટી ઉપર કોઈ પદાર્થ નિયમિત વેગથી ગતિ કરે છે, તો આપણે શું એવું માનવું કે એના ઉપર કોઈ બળ જ નથી લાગતું? તો કે ના. પૃથ્વીની સપાટી ઉપર જ્યારે કોઈ પદાર્થ નિયમિત ગતિ કરતો હોય છે, સુરેખ પથ પરની નિયમિત ગતિ કરતો હોય છે, ત્યારે આપણે એવું માનવાનું છે, શું માનવાનું છે? એવું માનવાનું છે કે એના ઉપર જે બળો લાગે છે એ બધા બળોનો સરવાળો કરવામાં આવે, કારણ કે એના ઉપર ઘર્ષણ બળ લાગતું હોય, શ્યાનતા બળ લાગતું હોય, બીજા ઘણા બધા ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોય, તો એ બધા બળોનો જ્યારે સરવાળો કરવામાં આવે તો એ સરવાળાનો જવાબ શૂન્ય થાય છે. ત્યારે જ એ પદાર્થ નિયમિત સુરેખ પથ પર ગતિ કરી શકે, અધરવાઇઝ એ નિયમિત સુરેખ પથ ઉપર ગતિ કરી શકે નહીં, બરાબર છે? નિયમિત ગતિ ન કરી શકે. ક્લિયર? સમજાણું તમને? ઓકે, તો હવે આપણે આને ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. દાખલા તરીકે મારી પાસે એક ટેબલ છે, તમારી પાસે હોય, એવું જરૂર નથી કે મારી પાસે જ હોય. ધારો કે આ કોઈ ટેબલ છે, આ ટેબલના 4 પગ હોય, એક પગ ન દેખાય, પાછળની સાઈડ હોય. હાલો, બસ દેખાય? હવે બરોબર. આ ટેબલ ઉપર છે ને એક મસ્ત મજાનું પુસ્તક પડ્યું હતું, બરાબર? આ ટેબલ ઉપર શું પડ્યું હોય છે? એક મસ્ત મજાનું પુસ્તક આ રીતનું પડ્યું હોય છે. ઓકે, અને આ તમારું પાછું ફેવરિટ પુસ્તક છે. બોલો કયું ફેવરિટ પુસ્તક? કયું હોય? ફેવરિટ હોય એટલે ફિઝિક્સ જ હોય ને, કે બીજું? ફિઝિક્સ જ હોવું જોઈએ ને. ફેવરિટ પુસ્તક તો ફિઝિક્સ જ હોવું જોઈએ. તો આ ફિઝિક્સ એટલે કોઈ પુસ્તક છે એ ટેબલ ઉપર પડેલું છે. આ પહેલી પરિસ્થિતિ. તો પહેલા આપણે એવું ઉદાહરણ લઈશું કે જેની અંદર પદાર્થ સ્થિર હોય. આ ઉદાહરણમાં જો પુસ્તક છે એ સ્થિર છે, બરાબર? આ રૂમમાં કોઈ ભૂત નથી કે જે પુસ્તક ઓટોમેટિક હવામાં ઉડે, એવું કઈ થતું નથી. પુસ્તક છે એ ટેબલ ઉપર પડેલું છે. આ પરિસ્થિતિ તમને આપેલી હોય. તો તમે જ્યારે આ પરિસ્થિતિનું અવલોકન કરો છો ત્યારે તમારા ધ્યાનમાં પહેલા શું આવે? તમારા ધ્યાનમાં એવું આવે કે પુસ્તક સ્થિર છે. તમારા ધ્યાનમાં શું આવે છે? તમારા ધ્યાનમાં આવે છે પુસ્તક સ્થિર છે. કેવું છે? સ્થિર છે. સ્થિર છે નો મતલબ એમ કે હવે આટલો ખ્યાલ આવ્યો તો તમને શું ખ્યાલ આવે? પુસ્તક સ્થિર છે તો પ્રવેગ બરાબર શું થાય? તો કે શૂન્ય, બરાબર છે? પ્રવેગ શૂન્ય થાય તો તમને શું ખ્યાલ આવે? પ્રવેગ શૂન્ય ક્યારે થાય? તો કે ચોખ્ખું બાહ્ય બળ બરાબર શૂન્ય. શું થાય? ચોખ્ખું
બાહ્ય બળ બરાબર 0. હવે તમને આ રીતે ખબર પડે કે નહીં? પહેલા તમને ખબર પડે પુસ્તક સ્થિર છે, પછી તમને ખબર પડે પ્રવેગ શૂન્ય છે. પ્રવેગ શૂન્ય છે તો શું થાય? તો કે ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય થાય. હવે ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય થાય તો તમને ખબર છે પુસ્તક ટેબલ ઉપર પડેલું હોય તો કયા કયા બળ લાગતા હોય? તો કે એક બળ જે છે એ પુસ્તકનું વજન છે W, એ કેટલું હોય? તો કે mg. ક્યાં લાગે? તો કે નીચે તરફ લાગતું હોય. પુસ્તક જેટલું વજન નીચે તરફ લગાવે છે એટલું જ આ ટેબલ જે છે એની સપાટી, આ ટેબલની સપાટી પુસ્તકમાં ઉપર તરફ એક બળ લગાવે છે જેને કહેવાય લંબ બળ. બરાબર છે? આ લંબ બળ એક્ઝેક્ટ આની ઓપોઝિટ ડાયરેક્શનમાં ઉપર તરફ લાગતું હોય. આને R એટલા માટે આપ્યું છે કે રિએક્શન ફોર્સ કહેવાય ઇંગ્લિશમાં. બરાબર? આ એક્શન આ એનું રિએક્શન, તો આ રિએક્શન ફોર્સ કહેવાય, અથવા તો એને ગુજરાતીમાં ઘણી વખત પ્રતિક્રિયા થાય ને, પ્રતિક્રિયા બળ પણ કહેવામાં આવે છે. લંબ બળ અથવા પ્રતિક્રિયા બળ, રિએક્શન ફોર્સ કહેવામાં આવે છે. તો હવે તમને ખ્યાલ આવી ગયો કે હવે જો હું એમ કહું કે આના ઉપર બસ આ પુસ્તક ઉપર આ બે જ બળ હોય અને ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય છે, આ તમને ખબર પડી ગઈ. તો હવે તમને ખબર પડે W બરાબર R થાય. થાય કે નહીં? સાચું? તો સ્ટેપ બાય સ્ટેપ ગયા. પુસ્તક સ્થિર છે, પ્રવેગ શૂન્ય, બાહ્ય બળ શૂન્ય, બાહ્ય બળ શૂન્ય. તો ચોખ્ખું બળ કેટલા છે? તો કે W અને R બે સરખા મૂલ્યના વિરુદ્ધ દિશાના હોય તો જ આ પરિસ્થિતિ શક્ય બને. તો તમે આ રીતે વિચારશો. પણ કોઈ વ્યક્તિ એમ કહી દે, બરાબર, બહુ હોશિયાર માણસો એમ કહી દે કે અહીં W બરાબર R હોવાથી ચોખ્ખું બળ શૂન્ય છે અને તેથી પુસ્તક સ્થિર છે. બરાબર? જ્યારે આવો શબ્દ આવી જાય આ હોવાથી, તમને કેમ ખબર આ છે એમ? તો આ વાક્ય છે ને આવી રીતે લખેલું હોય કે W બરાબર R હોવાથી પુસ્તક સ્થિર છે, કારણ કે બંને બળો સમાન મૂલ્યના વિરુદ્ધ દિશાના છે. તો વાક્ય કેવું છે? ઓમ જોવા જાવ તો બધું સાચું જ છે, કઈ ખોટું નથી, પણ વાક્ય એવી રીતે લખાય નહીં. પણ તમે એમ કહેશો કે તમે વાક્યની શરૂઆત આ રીતે કરો કે પુસ્તક સ્થિર હોવાથી, પછી તમે ગમે એ લખો, પુસ્તક સ્થિર હોવાથી તેના પર લાગતું ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય છે અને તેના લીધે આપણે કહી શકાય કે લંબ બળ અને વજન બંને સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના છે. તો આ વાક્ય છે એ કેવું થશે? સાચું. આ વાક્ય છે એ કેવું થશે? ખોટું. સમજે છે? આખા વાક્ય હું લખતો નથી, ટેક્સ્ટ બુકમાં લખેલા છે, વાંચી લેજો, સિમ્પલ છે. બરાબર? તો આ પહેલું ઉદાહરણ આપણે સમજ્યા સ્થિર પદાર્થ માટેનું. આટલું સમજાઈ ગયું તમને પુસ્તકનું? તો હવે આપણે ગાડીનું ઉદાહરણ લઈએ. ચાલો આ જવા દઉં, વિડિયો પોઝ કરીને લખી લેજો. આ લખશો તો મજા આવશે વધારે, સ્ટેપ બાય સ્ટેપ. ચાલો જવા દઉં. આ યાદ રહે એટલા માટે વાત છે, બરાબર? બાકી તમે થિયરી ટેક્સ્ટ બુકમાંથી વાંચી જશો ને તો બની શકે એવું કે અમુક વસ્તુ તમને યાદ ન રહે, મગજમાંથી નીકળી જાય, બરાબર, વાંચતા. તો આ સ્ટેપ બાય સ્ટેપ આ રીતે લખેલું હોય તો બધું તમને ફટાફટ યાદ રહી જશે. ચાલો જવા દો. હાલો, તો હવે આ તો સ્થિર પદાર્થની વાત કરી નાખી. હવે ગતિની વાત કરવી પડશે. હાલો કરીએ, કાંઈ વાંધો નહીં. ધારો કે મારી ફેવરિટ વસ્તુ, ધારો કે કોઈ ગાડી છે, બરાબર? ગાડી હવે તમને ખબર છે કે મને દોરતા નથી આવડતી, બરાબર, પણ તોય હું દોરવાનો પ્રયત્ન ચાલુ જ રાખીશ. બરાબર? પ્રયત્ન કરીએ તો કંઈક આપણને સફળતા મળે. હવે આ રીતની ગાડી છે, આ આગળનો ભાગ છે, અહીં હેડલાઇટ બતાવી દઉં, બરાબર? આ પાછળનો ભાગ છે, પાછળની લાઈટ તો હોય જ તે, અને આ રસ્તો છે. જો આ વ્હીલ અડતું નથી, જોયું? અડવું તો છે રસ્તાને, હવે આમ થોડી ઉડે ગાડી. હા, તો આ ગાડી છે, આ રસ્તો છે. આ ગાડી જે છે શરૂઆતમાં તમે માનો કે કોઈ ડ્રાઈવર છે, ગાડી શરૂ કરે તો શરૂઆતમાં ગાડી કઈ સ્થિતિમાં હોય? તો કે સ્થિર સ્થિતિમાં હોય. બધી સ્થિતિ લખતા જાય. પહેલા સ્થિર સ્થિતિમાં છે, તો સ્થિર સ્થિતિમાં છે તો ગતિના પહેલા નિયમ ઉપરથી તમે કહી શકો કે ગાડી સ્થિર સ્થિતિમાં હોવાથી એનો પ્રવેગ શૂન્ય થાય. પ્રવેગ શૂન્ય હોવાથી ગાડી પર લાગતા ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય છે. પેલું આમાંથી કહી શકાય. સાચું ખોટું? હા. પછી ગાડીમાં ચાલુ કરો છો, સેલ્ફ લગાવો છો, પેલો ગિયર પાડો છો, ગાડી ગતિ કરવાની શરૂ કરે છે. ગતિ કરવાની જ્યારે શરૂ કરશે ત્યારે ગાડી સ્થિર સ્થિતિમાંથી પ્રવેગિત ગતિમાં આવશે. તો બીજામાં તમે કહી શકો કે જ્યારે ગાડી પ્રવેગિત ગતિમાં હોય, બરાબર છે, પ્રવેગિત ગતિમાં હોય તો તમને શું ખબર પડે કે એના ઉપર લાગતું ચોખ્ખું બાહ્ય બળ does not equal to 0, શૂન્ય નથી. કારણ કે પ્રવેગિત ગતિ હોય ને તો કોઈ દિવસ ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય હોય નહીં. હવે આ જે ચોખ્ખું બાહ્ય બળ વાત કરી છે, શબ્દ અહીંયા ધ્યાન આપજો, બાહ્ય બળ એટલા માટે વાપરવાનો છે કે ગાડીમાં તમને એમ થાય કે સર એ તો આંતરિક ન હોય, એન્જિન તો ગાડીની અંદર ન હોય, પણ ના,
જ્યારે ગાડી રસ્તા ઉપર ગતિ કરતી હોય ત્યારે આપણે ઘર્ષણને ધ્યાનમાં લેવાનું છે. ગાડીના જે ટાયર છે અને જમીનની સપાટી એના વચ્ચે જો ઘર્ષણ થાય ને તો જ ગાડી જે છે એ પ્રવેગિત ગતિ કરી શકે. શું કામ તમને સમજાવવા, માર્કર છે આ મારા હાથ ઉપર રાખેલી છે. હવે આ માર્કરને હું ગોળ ગોળ ફેરવું તો આ માર્કર મારા હાથ ઉપર આગળ વધે, પણ મારા હાથ ઉપર ઓઇલ લગાવેલું હોય, એકદમ સ્લીપ થઈ જાય એવી રીતના, બરાબર, એકદમ એવી રીતનું ઓઇલ લગાવેલું છે. અને પછી જો હું માર્કરને ગોળ ગોળ ફેરવીશ તો આ જગ્યા ઉપર ફરશે, ખબર છે. પછી ભલે આ માર્કરની અંદર મેં મિકેનિઝમ ફિટ કર્યું એને ગોળ ગોળ ફેરવે, પણ છતાંય એના લીધે ગાડી ગતિ કરતી નથી એમ કહેવાય. તો તમે ખાસ ધ્યાન આપજો, પ્રવેગિત ગતિ હોય ત્યારે ચોખ્ખું બાહ્ય બળ 0 નથી, અને એ બાહ્ય બળ કોના લીધે હોય? જનરલી ગાડીના ટાયર અને જમીનની સપાટી વચ્ચેના ઘર્ષણના લીધે બાહ્ય બળ જોવા મળે છે. ઓકે, તો પ્રવેગિત ગતિમાં હશે તો આ થઈ શકે. પછી ગાડી હાઈવે ઉપર જાય છે, હાઈવે ઉપર જાય છે, એકદમ ખુલ્લો હાઈવે હોય છે, કોઈ ટ્રાફિક હોતું નથી. ટ્રાફિક ન હોય તો નિયમિત વેગથી ગતિ કરશે, બરાબર છે. તો નિયમિત સુરેખ ગતિ કરશે. ધારો કે રસ્તો સીધો છે તો નિયમિત સુરેખ ગતિ કરે છે. તો આ કેસની અંદર તમે કહી શકો કે ચોખ્ખું બાહ્ય બળ છે એ ચોખ્ખું બાહ્ય બળ બરાબર 0 થાય. નિયમિત સુરેખ ગતિ કરે છે તો વેગ બદલાતો નથી, વેગ બદલાતો નથી એટલે પ્રવેગ શૂન્ય થઈ ગયો. પ્રવેગ શૂન્ય છે તો ચોખ્ખું બાહ્ય બળ કેવું હોય? તો કે 0. આ કેસની અંદર પાછું ચોખ્ખું બાહ્ય બળ છે એ 0 થઈ જશે. તો આ ગતિનું ઉદાહરણ આપણે જોઈ લીધું, સ્થિર પદાર્થનું ઉદાહરણ પણ આપણે જોઈ લીધું. પણ તમને ખબર છે કે ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ છે એ જડત્વને દર્શાવે ને? જડત્વને દર્શાવે છે કે નહીં? તો કે આ છે જડત્વને દર્શાવે ને. તો હવે આપણે જડત્વ વિશે સમજવાનું છે. આ ઉદાહરણ આપણે યાદ રાખી લેશું. ચાલો આ જવા દઉં છું. હવે જડત્વ વિશે મારે તમને સમજાવવું છે, બરાબર, કે ગતિનો પહેલો નિયમ અને જડત્વને કેવી રીતે આપણે સમજવું, કે પહેલો નિયમ અહીંયા લગાવો કે નહીં. તો જડત્વના નિયમને સમજવા માટે દાખલા તરીકે તમે કોઈ બસની અંદર ઊભા છો, બસ એકદમ પેક થઈ ગઈ છે, બેસવાની જગ્યા નથી, તમે બસમાં ઊભા છો. ડ્રાઈવર એકાએક બસ ચાલુ કરી અને પ્રવેગિત ગતિ કરવાની શરૂ કરે તો આપણને શું અનુભવ થાય? કે બસ જેવી આગળ જશે ને, બરાબર, આપણે ઊભા હોય એટલે આપણું શરીર આમ પાછળ જાય કે નહીં, બરાબર. બસ આગળ જાય તો આપણું શરીર આ રીતે નમી જાય છે. એનું કારણ શું છે તમે સમજો કે આ તમને દેખાય છે, બરાબર. આ જે બોક્સ છે ને એ બસ છે એવું સમજો, અને માર્કર પેન છે એ તમે છો. હવે એકચ્યુઅલમાં શું હોય કે તમારા પગના તળિયા, એટલે કે પગના તળિયા એટલે ખાલી ઉઘાડ પગે હોય એવું નથી કહેતો. તમે બૂટ પહેર્યા હોય, ચંપલ પહેર્યા હોય, જે પહેર્યું હોય એ તમે અહીંયા બસની હારે આમ ઊભા હશો એટલે પગ જે છે એ બસની સપાટીને અડેલા હોય, તો તમારા પગના તળિયાની સપાટી જે હોય તે અને બસની સપાટી બે વચ્ચે ઘર્ષણ થતું હોય, તો ઘર્ષણના લીધે તમે ચોટેલા છો, બરાબર છે. જો ઘર્ષણ ન હોય તો શું થાય? તો કે બસ જે છે ને એ આમ આગળ ગતિ કરવાનું ચાલુ કરે તો તમે એ જ જગ્યાએ હોય, બસ આગળ નીકળી જાય. જો આમ મારો હાથ જો આ અહીંયા નહીં છે, જો, પણ બસ આગળ નીકળી ગઈ. શું કામ? કારણ કે પગના તળિયા અને બસની વચ્ચે ઘર્ષણ થતું નથી તો બસ આગળ વહી ગઈ. પણ ખરેખર તો ઘર્ષણ છે. અને જો ડ્રાઈવર થોડુંક ઓછા પ્રવેગની સાથે બસની ગતિની શરૂઆત કરે તો એ કેસની અંદર આપણા પગના તળિયા અને બસની સપાટી વચ્ચેનું ઘર્ષણ પૂરતું હોય અને જેના લીધે છે એ આપણે પાછળ તરફ ધકેલાતા નથી. પણ આપણું શરીર જે છે, આપણું શરીર, આપણે ભલે જળ જેવા હોય પણ આપણું શરીર છે એ જળ પદાર્થ નથી, બરાબર ને. આપણું શરીર છે એ લચીલું છે, એ એકદમ મૂવ થઈ શકે એવું છે. એટલે કે વિરૂપિત શબ્દનો પ્રયોગ કર્યો છે ટેક્સ્ટ બુકમાં, તો આપણું શરીર વિરૂપિત થઈ શકે એવું છે. એટલે કે આપણા શરીરના બીજા બધા અંગો છે એ એકબીજાની સાપેક્ષમાં ગતિ કરી શકે. દાખલા તરીકે મારા પગ સ્થિર છે અને હું આમ જાઉં તો આ બોડીની સાપેક્ષમાં આ ભાગ આમ થઈ શકે, બરાબર. તો મારા શરીરના અંગો છે અને તમારા સાપેક્ષ ગતિ કરી શકે છે આ રીતે, બરાબર. હા, તો ડાન્સ નથી હાલતો. હા, સમજ્યા તમે? તો એ રીતે આપણું બોડી છે પાછળ જશે અને જેવું આપણું બોડી પાછળ જાય એટલે શરીરને ખબર પડે, સ્નાયુઓને, કે ઓહો આપણે પાછું આપણી જગ્યાએ જવું છે, એટલે બળ લગાવીને આપણે પાછા હતા ત્યાં આવી જાય. પછી તો બસ જે છે એક ધારી ગતિ શરૂઆત કરશે એટલે પછી પ્રવેગિત ગતિ નહીં હોય, બરાબર. અને પછી બીજો અનુભવ ક્યારે થાય? તો કે જ્યારે બસ સડનલી બ્રેક મારે. બસ જેવી બ્રેક મારે તમે ઊભા છો, બસે જો તમે ધ્યાન આપજો, હવે તમે આમ જાઓ છો, આમ જાઓ છો અને બસે બ્રેક મારી દીધી, પણ તમે તો આમ જ જશો તો બસમાં તમે આગળ ભટકાઈ શકો જો ઘર્ષણ ન હોય તો. પણ ઘર્ષણ તો છે, એટલા માટે આપણે જનરલી શું થાય છે કે આપણે ઊભા હોય તો આપણું શરીર આમ નમી જશે. બ્રેક લાગે એટલે આપણું શરીર આમ નમી જશે. બસમાં હોય, ગાડીમાં હોય, હોન્ડામાં હોય, ગમે એમાં હોય, બધામાં આ વસ્તુ લાગુ પડે. તો તમે ગતિના પહેલા નિયમને જડત્વની સાથે પણ સરખાવી શકો છો. ટૂંકમાં કહેવાનો મતલબ આ હતો, બરાબર છે? ક્લિયર? ઓકે, તો આ હતો ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ અને એના ઘણા બધા ઉદાહરણો દ્વારા આપણે એને સમજવાનો પ્રયત્ન કર્યો છે. લગભગ આશા રાખું છું કે હવે તમને સમજાઈ ગયું હશે, કોઈ જાતનો ડાઉટ રહ્યો હશે નહીં.
હવે એક વસ્તુ જુઓ, તમને એક ઉદાહરણ આપ્યું છે 5.1 નંબરનું. હવે એ રકમ હું અહીંયા લખતો નથી, એકદમ સિમ્પલ ઉદાહરણ છે, તો મહેરબાની કરીને ટેક્સ્ટ બુક રાખજો સાથે. તો એ ઉદાહરણ હું તમને ફટાફટ સમજાવી દઉં. શું કહે છે, કદાચ ટેક્સ્ટ બુક નહીં હોય ને હું ખાલી રકમ વાંચું છું તોય તમને સમજાઈ જશે, ગણતરી કઈ છે નહીં આમાં. ઓકે, શું કહે છે કે 100 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના અચળ પ્રવેગથી બાહ્ય અવકાશમાં ગતિ કરતા એક નાના અવકાશયાનમાંથી એકાએક અવકાશયાત્રી છૂટો પડે છે. અવકાશયાનની બહાર આવ્યા પછીની ક્ષણે તેનો પ્રવેગ કેટલો હશે? એવું ધારો કે નજીકમાં તેના પર ગુરુત્વ બળ લગાડતા કોઈ તારાઓ હાજર નથી. તમને એક અવકાશયાન આપ્યું છે, પ્રવેગિત ગતિ કરતું હતું 100 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના વર્ગથી, અને એ અવકાશયાન શૂન્યાવકાશમાં ગતિ કરે છે, એની આજુબાજુમાં કોઈ બીજા ગ્રહો આવેલા નથી, અને એમાંથી કોઈ અવકાશયાત્રી છે છૂટો પડી જાય છે, તો એની ગતિનું અનુમાન આપણે કરવાનું છે. તો તમારે ખાસ ન્યૂટનના ગતિના પહેલા નિયમને ધ્યાનમાં લેશું આપણે. એના ઉપર લાગતું ચોખ્ખું બાહ્ય બળ કેવું થઈ જશે? શૂન્ય. અને અવકાશયાનની સાઈઝ એટલી નાની છે કે અવકાશયાન છે અવકાશયાત્રી ઉપર કોઈ જાતનું ગુરુત્વાકર્ષણ બળ લગાવતો નથી, એવી આપણે કલ્પના કરવી પડે છે. અને એ કલ્પના કર્યા પછી આપણને ખબર પડે છે કે જો અવકાશયાત્રી અવકાશયાનમાંથી નીકળી જશે, બરાબર, અવકાશયાનમાંથી એ બહાર નીકળી જશે, તો એના ઉપર લાગતું ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય થશે. અને બાહ્ય બળ શૂન્ય થવાથી તમે લખી શકો કે અવકાશયાત્રીનો પ્રવેગ જે છે એ શૂન્ય થશે. તત સર્વમ શૂન્યમ શૂન્યમ. બરાબર, અવકાશયાત્રીનો પ્રવેગ કેવો થઈ જશે? શૂન્ય થઈ જશે. ક્લિયર છે? તો ચાલો હવે આપણે શરૂ કરવાના છીએ ન્યૂટનનો ગતિનો બીજો નિયમ. ચાલો જવા દઉં છું ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોવાના છીએ ન્યૂટનનો ગતિનો બીજો નિયમ. તો ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ છે, એની મર્યાદા શું છે? તો કે ન્યૂટનનો ગતિનો જે પહેલો નિયમ છે એ એટલું સમજાવે છે કે જ્યારે પદાર્થ સ્થિર સ્થિતિમાં હોય અથવા તો નિયમિત સુરેખ ગતિ કરતો હોય ત્યારે એના પર લાગતું બળ શૂન્ય છે. તો બળ શૂન્ય છે તો પ્રવેગ શૂન્ય થાય. પણ વ્યવહારની અંદર આપણે જે જીવન જીવી રહ્યા છીએ પૃથ્વી ઉપર, તો પૃથ્વી ઉપર ઘર્ષણ બળે હાજર છે, ગુરુત્વાકર્ષણ બળે હાજર છે, અને પ્રવેગિત ગતિ પણ થતી હોય છે. તો હવે આપણે જે શીખવાના છીએ એમાં આ બધી વસ્તુઓની આપણે ચર્ચા કરશું કે જ્યારે કોઈ પદાર્થ ઉપર લાગતું ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય ન હોય અને જ્યારે તે પદાર્થ પ્રવેગિત ગતિ કરતો હોય તો ન્યૂટનનો ગતિનો બીજો નિયમ આપણે શીખવો જરૂરી છે. તો વ્યવહારિક ઉપયોગ માટે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ ખૂબ જ ઉપયોગી છે. તો ખાસ ધ્યાન આપજો. અહીંયા આગળ બીજા નિયમને સમજતા પહેલા થોડીક પ્રસ્તાવના આપણે જોવી પડશે કે જેની અંદર આપણે એક ભૌતિક રાશિ વિશે જાણવાના છીએ અને ખૂબ અગત્યની છે કે જેનું નામ છે વેગમાન. એનું નામ શું છે? વેગમાન. પહેલા તો વેગમાન વિશે શું કામ શીખવું પડે? તો પહેલા આપણે જોઈએ કે જ્યારે ચોખ્ખું બાહ્ય બળ does not equal to 0, ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય નથી, તો એનો પ્રવેગ જે છે એ પણ શૂન્ય નથી. તો એના ઉપર કંઈક ચોખ્ખું બાહ્ય બળ લાગે છે અને એનો પ્રવેગ પણ શૂન્ય નથી, તો એ પદાર્થ ગતિમાં હશે. બરાબર ને? પદાર્થ ગતિમાં હશે ત્યારે આ વસ્તુ આપણને જોવા મળશે કે જ્યારે પ્રવેગ એનો શૂન્ય નથી ત્યારે એના ઉપર કંઈક ચોખ્ખું બાહ્ય બળ લાગતું હશે. તો આ બે વચ્ચે સંબંધ શું છે? કોની વચ્ચે આપણે સંબંધ મેળવવાનો છે? તો કે આપણે સંબંધ મેળવવાનો છે બળ અને પ્રવેગની વચમાં. કોની વચમાં? બળ અને પ્રવેગની વચમાં. કારણ કે બાહ્ય બળ 0 હોય તો પ્રવેગ એ 0, બાહ્ય બળ છે તો પ્રવેગ એ છે, તો બળ અને પ્રવેગ વચ્ચે કંઈક સંબંધ હોવો જોઈએ. જો સંબંધ હશે તો જ આપણે કહી શકાય ને કે આ રીતે વર્તન કરતા હોય, બાકી તો આવી રીતે વર્તન કરે જ નહીં. સંબંધ કંઈક હોય તો જ કે ખીચડી રંધાતી હશે બે વચ્ચે, આપણને ખબર નથી. તો એ હવે આપણે જોવાના છે કે કઈ ખીચડી રંધાય છે બેની વચમાં, એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે ખાસ. તો બીજા નિયમમાં આપણે આની માહિતી મેળવવાના છે, બળ અને પ્રવેગ વચ્ચેનો સંબંધ શું છે. બરાબર? તો એ શીખવા માટે પહેલા આપણે વેગમાન વિશે જાણવું પડશે. તો વેગમાન એટલે શું થાય? વેગમાન એટલે કે પદાર્થના દળ અને વેગનો ગુણાકાર, જેને વેગમાન કહે છે. તો અહીંયા વેગમાન બરાબર દળ ગુણ્યા વેગ થશે. બરાબર છે? હવે દળ છે એ કેવી રાશિ છે? તો કે દળ છે એ અદિશ રાશિ છે. વેગ છે એ કેવી રાશિ છે? તો કે વેગ છે એ સદિશ રાશિ છે. તો વેગમાન છે એ કેવી રાશિ બને? તો કે વેગમાન છે એ સદિશ રાશિ બને. કેવી બને? સદિશ. કારણ કે કોઈ અદિશનો તમે સદિશની સાથે ગુણાકાર કરો તો તમને જવાબ સદિશ મળે છે. કારણ કે વેગમાનની દિશા છે એ વેગ કેવી રાશિ છે? તો કે સદિશ. તો જે વેગની દિશા હશે એ જ વેગમાનની દિશા પણ હશે. હવે વેગમાનની સંજ્ઞા છે એ સ્મોલ p છે. સદિશ રાશિ હોવાથી ઉપર આપણે સદિશની નિશાની કરશું. તો વેગમાન p બરાબર દળ m અને વેગ v સદિશ હોવાથી ઉપર આપણે સદિશની નિશાની કરશું.
તો ખાસ ધ્યાન આપજો, વેગમાન વિશે થોડીક માહિતી આપણે લઈ લઈએ. વેગમાન સદિશ રાશિ છે. વેગમાનની દિશા, વેગની દિશામાં હોય છે વેગમાન બરાબર દળ ગુણ્યા વેગ થશે. વેગમાનનો એકમ SI સિસ્ટમ પ્રમાણે કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ થશે. કારણ કે દળનો એકમ કિલોગ્રામ છે, વેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ છે, વેગમાનનો એકમ કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ થશે. SI સિસ્ટમ પ્રમાણેનો આ એકમ મેં લખ્યો છે. ઓકે, પછી CGS માં એમાં તમે લખી શકો, એના વિશે આપણે પછી ચર્ચા કરશું, દાખલા જોશું ત્યારે. પણ અત્યારે SI સિસ્ટમ પ્રમાણેનો એકમ શું છે? કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ. આને કહેવામાં આવે છે વેગમાન. ઓકે, આટલી વસ્તુ તમને ખ્યાલ આવી ગયો? પાકું? કોઈ વાંધો નથી ને? હવે આ જવા દઉં છું. આપણે બળ અને પ્રયોગ વચ્ચે સંબંધ મેળવવાનો છે, એટલું આપણે યાદ રાખશું. એ છેલ્લે આપણે ત્યાં સુધી પહોંચી જાવ, જોજો ગમે એમ કરીને. એટલે ગમે એમ નહીં, આવે બધું સિક્વન્સમાં જાવ, ચિંતા કરવાનો. હવે આપણે છે ને આ બીજો નિયમ તારવવા માટે આપણે વ્યવહારિક ઉદાહરણોની જરૂર પડશે. બરાબર? એ ઉદાહરણ આપણે જોઈએ છીએ. ઉદાહરણ ખાસ સમજો તો તમને ન્યૂટનનો ગતિનો બીજો નિયમ ફાટ ધેરાનો સમજાઈ જાય. પહેલું, મારી પાસે બે વાહન છે, એક છે ગાડી, બરાબર છે, ને એક છે માલ ભરેલી ટ્રક. બરાબર? આમાં કોઈ પણ માલ ભરેલો હોય, વસ્તુ ભરેલી હોય એટલે એનું વજન કેવું હોય? તો કે વધારે. આ ગાડી છે એ નાની ગાડી છે. કેવી ગાડી છે? તો કે નાની ગાડી છે, અને માલ ભરેલો ટ્રક છે. હવે અહીંયા તમને આટલી વસ્તુ હું તમને કહું કે આ નાની ગાડી છે અને આ માલ ભરેલો ટ્રક છે, તમને શું ખબર પડે? પહેલી વસ્તુ તમને આ શબ્દ ઉપરથી એવી ખબર પડે, શું ખબર પડે? કે આનું વજન છે એ ઓછું હોય કે નહીં, આનું વજન છે એ વધારે હોય, ખબર પડે કે નહીં? આ પહેલી પરિસ્થિતિ મેં તમને આપી લીધી. હવે હું તમને એમ કહું કે ગાડી જે છે ગતિ કરવાની શરૂઆત કરે છે, અને આ ટ્રક છે એ પણ ગતિ કરવાની શરૂઆત કરે છે, અને એક સરખા સમયમાં એક સરખી ઝડપ પ્રાપ્ત કરે છે. હવે હું અહીં લખું છું સરખો સમય. બરાબર? દાખલા તરીકે આપણે સરખો સમય એટલે અહીંયા પહેલા લખી નાખું સમય. હવે ઉદાહરણથી જ સમજીએ તો જ મજા આવે. દાખલા તરીકે હું એમ કહું કે આ 10 સેકન્ડની અંદર, બરાબર, આ પણ 10 સેકન્ડની અંદર આ જે ઝડપ પ્રાપ્ત કરે છે, ઝડપ, બરાબર, એ કેટલી પ્રાપ્ત કરે છે? તો 10 સેકન્ડના અંતે બે જે છે ને ઈ દાખલા તરીકે હું એમ કહું કે 5 મીટર પ્રતિ સેકન્ડની ઝડપ પ્રાપ્ત કરે છે. બરાબર? આટલી માહિતી તમને એક સરખા સમયમાં એક સરખી ઝડપ પ્રાપ્ત કરી લીધી છે નાની ગાડી અને એક વજનવાળા ટ્રકે. બરાબર? વજનદાર ટ્રકે. આટલી વસ્તુ થઈ ગઈ છે, તો તમને શું ખબર પડે? તો કે મારે ગાડીને આટલી ઝડપ સુધી પહોંચાડવા માટે જે બળની જરૂર પડશે એ ઓછા બળની જરૂર પડશે. કોની સરખામણીમાં? આ ટ્રકને વધારે બળની જરૂર પડશે. પડે કે નહીં? તો આ પહેલું ઉદાહરણ. ઓછી વજનવાળી ગાડી છે, એક સરખી ઝડપ એક સરખા સમયમાં લેવી હોય તો ઓછા બળની જરૂર પડે, આમાં વધારે બળની જરૂર પડે. કોમન સેન્સ થી તમને ખબર પડે કે ન પડે? હા કે ના? બોલો. હા સર, સંભળાતું નથી મને. હું સંભળાય ને, તમે ત્યાં બોલતો હું અહીંયા બોલું, કેમ સંભળાય? હાલો, તો આટલું ખબર પડી ગઈ. હવે એક બીજું ઉદાહરણ જોવાનું છે આપણે. દાખલા તરીકે, પછી બેનું ઉદાહરણ એક જ છે એટલે બે ઉદાહરણ આપણે હારે જોઈએ. દાખલા તરીકે આ મકાન છે. આ મકાનની ટોચ ઉપર એક તમારો મિત્ર ઊભો છે ધારો કે, અને આ મિત્ર જે છે ને, બરાબર, અહીંથી બે પથ્થરના ઘા કરે છે. એક પથ્થર છે એ આવડો છે અને બીજો પથ્થર છે એ આવડો છે, અને તમે અહીંયા ઊભા છો, બરાબર, સ્માઈલ કરતા કરતા, અને તમારે આ પથ્થરનો કેચ કરવો છે. બરાબર? આમ કરીને ઊભા છો. હવે તમારે નાનો પથ્થર ઝીલવાનો છે અને એકવાર મોટો પથ્થર ઝીલવાનો છે. તો નાનો પથ્થર ઝીલવામાં તમને વધારે બળની જરૂર પડે કે મોટો પથ્થર ઝીલવામાં? તો કે મોટો પથ્થર હોય તો શું થાય? મોટા પથ્થર પાસે શું વધારે હોય? તો કે મોટો પથ્થર હોય તો વધુ દળ હોય, નાનો પથ્થર હોય તો ઓછું દળ હોય કે નહીં? મોટો પથ્થર વધુ દળ, નાનો પથ્થર ઓછું દળ, વધુ દળ વધારે બળ વધારે, ઓછું દળ, બરાબર, ઓછું દળ તો બળ કેવું થાય? તો કે ઓછું. તો પહેલા આપણને ખબર પડી ગઈ કે બે વસ્તુઓ વચ્ચે સંબંધ છે ભાઈ, એક બળ અને બીજું છે દળ. આ બેની વચમાં કાંઈક સંબંધ છે. આ બેની વચમાં કાંઈક સંબંધ છે, અને સંબંધ કેવો છે? તો કે દળ એ બળના સમપ્રમાણમાં. દળ વધારે હોય તો વધારે બળ વાપરવું પડે છે, દળ ઓછું હોય તો ઓછું બળ વાપરવું પડે છે. તો પહેલા બે ઉદાહરણો પરથી આપણને શું ખબર પડી? કે આપણને એ ખબર પડી ગઈ કે વધારે દળવાળા પદાર્થમાં વધારે બળની જરૂર પડે, ઓછા દળવાળા પદાર્થમાં ઓછા બળની જરૂર પડે છે. ક્લિયર? આટલી વસ્તુ સિમ્પલ સમજાણું તમને? આમાં કોઈ વાંધો, કોઈ ક્વેશ્ચન નથી ને? હવે વેગમાનના સૂત્રમાં એક દળ તો છે જ, બીજો વેગ છે. તો વેગની શું અસર થઈ એને જોવાનું છે. તો ત્રીજું ઉદાહરણ લઈએ.
દાખલા તરીકે બંદૂક માંથી છૂટેલી બુલેટ. સુપરમેન અથવા બેટમેન અથવા જે કોઈ પણ સુપર પાવર વાળા વ્યક્તિ હોય એના સિવાયનો કોઈ વ્યક્તિ છે, એના ઉપર જો બંદૂકની ગોળી છોડવામાં આવે તો એ બંદૂકની ગોળી આવડી જ હોય. તો બંદૂકની ગોળીમાં પહેલી વસ્તુ આપણને શું ખબર પડી? તો કે દળ ઓછું. બરાબર. પણ બંદૂકમાંથી જે ગોળી છૂટે છે એનો વેગ કેવો હોય? તો વેગ વધારે હોય ભાઈ. વેગ કેવો હોય? તો કે વેગ વધારે છે. હવે એનો વેગ વધારે હોવાથી જો કોઈ સામાન્ય વ્યક્તિ, નોર્મલ માણસ એની વચ્ચે આવી જાય તો એના પ્રાણ પંખેરું ઉડી જાય કે નહીં? કારણ કે આપણી માંસપેશીઓ જે છે એ એકદમ સ્મૂથ હોય, એમ એટલી બધી ટફ ન હોય, હાર્ડ ન હોય. તો માંસપેશીઓને વિંધીને એ વધારે વેગવાળી ગોળી, હું દળ નથી કહેતો, વધારે વેગવાળી ગોળી તમારી માંસપેશીઓને છેદીને બહાર નીકળી જશે અથવા અંદર ઘૂસી જશે, તો વ્યક્તિનું મૃત્યુ પણ કરી શકે. તો દળ ઓછું છે, વેગ વધારે છે, તોય બળની અસર વધારે જણાય છે. બળ કેવું જણાય છે? તો કે વધારે જણાય છે કે નહીં? બરાબર. આમાં વેગ વધારે છે તોય બળ વધારે જોવા મળે છે. તો તમને ખબર પડી ગઈ. પણ આની આ ગોળી મારા હાથમાં, હું કઈ, મારી પાસે ગોળી નથી, કોઈના હાથમાં ચાલો, પણ તમને આમ હાથેથી આમ ફેંકે અને તમે આમ કેચ કરી લ્યો તો મરી જાવ હું? તો કે ના, વેગ ઓછો છે. વેગ કેવો છે? વેગ ઓછો હોય તો એનું બળ પણ કેવું લાગે? તો કે ઓછું લાગે ભાઈ. બરાબર. સમજાણું તમને? ક્લિયર? તો હવે બળનો સંબંધ વેગની હારે પણ કંઈક છે. જો બળને વેગની હારે પણ કંઈક સંબંધ છે. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એ. અને બીજું, તમને જો આ ગાડીવાળું ઉદાહરણ છે એમાં તમારે દાખલા તરીકે ગતિમાં લઈ આવ્યા 5 મીટર, પછી તમારે રોકવા હોય તોય તમને લાગુ પડશે વસ્તુ. રોકવા હશે તો આમાં ઓછા બળની જરૂર પડશે, આમાં વધારે બળની જરૂર પડશે. બરાબર. એ ખાસ ધ્યાનમાં રાખજો. તો આ બેયની સાથે કંઈક સંબંધ છે. દળની હારે કંઈક સંબંધ છે અને વેગની હારે. પણ દળ અને વેગનો ગુણાકાર તો શું દર્શાવે છે? તો કે વેગમાન દર્શાવે છે. તમને સમજાય છે? દળ અને વેગનો ગુણાકાર શું દર્શાવે છે? તો ઈ કે ભાઈ ઈ તો વેગમાન દર્શાવે છે. તો ખરેખર તો બે વસ્તુ સાથે સંબંધ છે. એટલે કે વેગ ગુણ્યા અથવા દળ ગુણ્યા વેગની સાથે એનો સંબંધ છે. કોની સાથે? દળ ગુણ્યા વેગની સાથે. કોઈ પણ એકનું મૂલ્ય વધારે હોય, બીજાનું ઓછું હોય તો પણ બળ વધારે લાગે છે. દાખલા તરીકે આ સિમ્પલ વસ્તુ તમે સમજો કે અહીંયા વેગમાન છે, વેગમાન, તો વેગમાન p છે, દળ ગુણ્યા વેગ છે. હું તમને એમ કહું તમારે ગુણાકારમાં 100 લઈ આવવાના છે, તો તમે કેટલી રીતે લઈ આવી શકો? ઘણી બધી રીતે લઈ આવી શકો ને. 1 ગુણ્યા 100 કરો છો તમે, પછી તમે એમ કરો છો કે 2 ગુણ્યા 50 કરો છો, પછી એમ કરતા કરતા તમે છેલ્લે ક્યાં સુધી આવી જાવ છો? તો કે 100 ગુણ્યા 1 માં પાછા આવી જાવ છો. અથવા વચ્ચે એક ઉદાહરણ આપણે લઈ લઈએ, 10 ગુણ્યા 10 તમે કરો છો, પછી તમે આ આંકડો છે એ વધારતા જાઓ છો અને અહીંયા 100 સુધી પહોંચો છો અને અહીંયા 1 લઈ આવો છો. બરાબર. તો તમે માની લો કે જવાબમાં તો 100 જ આવે છે, અહીંયા 50 નું 100. તો આ છે એ દાખલા તરીકે માની લો કે આ દળ ઓછું છે, તો અહીંયા તમે જો 100 છે એ વેગ છે, તો વેગ વધારે થઈ ગયો કે નહીં? અહીંયા તમે જો દળ અને વેગ બે સરખા છે, તોય વેગમાનની કિંમત તો સરખી જ આવી. આ વ્યવહારમાં ખબર પડે કે નહીં? અને જો અહીંયા દળ વધારે છે તો સામે વેગ ઓછો છે, તોય જો અસર તો સરખી જ આવી કે નહીં? બરાબર. હવે એકદમ હેવી ટ્રક હોય અને ઈ ખાલી એમને ગબડતો હોય ને રસ્તા ઉપર, એમાં વચમાં કોઈ નાનું બાળક આવી જાય તો જીવનું જોખમ સર્જાઈ શકે, ભલે એની ગતિ કાંઈ નથી. બરાબર. અને મોટી ગાડી બહુ સ્પીડમાં જતી હોય, બરાબર, તો એક જેવી જ અસર આ બે વસ્તુમાં જોવા મળે. તો વ્યવહારમાં આપણને એવું જોવા મળે છે કે દળ અને વેગ એવી રીતે સંકળાયેલા છે કે બંનેનો ગુણાકાર જે છે એ વેગમાન છે. તો વેગમાન રાશિ જે છે એ આ બધા કેસની અંદર કેવી રહેવાની છે? તો કે અચળ રહેવાની છે. ક્લિયર છે? આટલી વસ્તુ સમજાઈ ગઈ? તો આ વેગમાનનો ફેરફાર આપણે જોઈએ. વેગમાન જોયું, વેગમાન વિશે આપણે માહિતી મેળવી લીધી. આ રીતે તમે વેગમાનને યાદ રાખી શકો. શું ખાલી વેગમાન ઉપર આધાર રાખે બળ? તો કે હજી એનું એક ઉદાહરણ જોઈએ. તમે બધા ક્રિકેટ જોતા હશો, તો આ ચોથું ઉદાહરણ છે. ચોથું ઉદાહરણ આપણે લેવાના છે ક્રિકેટ માટેનું. બરાબર. તો દાખલા તરીકે તમને ક્રિકેટ રમતા બહુ મસ્ત ફાવે છે, તમને ટકાટક આવડે છે એવું માની લઈએ આપણે. તો તમે એકદમ ફાસ્ટ સ્પીડમાં દડો આવતો હોય એનો કેચ કરવાનો હોય, તો તમે ક્રિકેટમાં દડાનો કેચ કરી તમે જોયું હશે, આમ કરીને હાથ આમ કરે કે નહીં? આમ. તો દડાનું કંઈક દળ છે, દડાનો કંઈક વેગ છે, એ તમારા હાથ હારે ભટકાય અને સારો ખેલાડી હોય ક્રિકેટનો તો એ દડાને ઝીલવા માટે વધારે સમય ફાળવશે, તો એ દડાને સરળતાથી કેચ કરી શકે છે. તો એમાં વધારે સમય લીધો. પણ કોઈ નવો હોવો ખેલાડી હોય મારા જેવો, મને કેચ કરતા નથી આવડતું, બરાબર, દડો સામે થયો મેં આમ કરીને હાથ રાખી દીધા ઠુચુક દેરાના, તો શું થાય? દડો ધાડ દેરાનો હાથ ભટકાય.
હાથ હારે ભટકાય તો બની શકે કે હાડકું તોડી નાખે ને કેચ તો થાય જ નહીં પાછો, કારણ કે દડો ભટકાઈને પાછો ઓલી બાજુ પડી જાય એટલે હાથ ભાંગી નાખે મારા. સમજાય છે તમને? તો ઈજા થવાની શક્યતા વધારે છે. તો બીજા કેસમાં શું થાય છે કે દડાને ઝીલવા માટે હું વધારે સમય આપતો નથી. તો દડાને ઝીલવા માટેનો જે સમય છે એ શું દર્શાવે છે કે વેગમાનમાં થતો ફેરફાર. શું દર્શાવે છે? વેગમાનમાં થતો ફેરફાર. તો વેગમાનમાં થતો ફેરફાર, બરાબર છે, વેગમાનમાં થતો ફેરફાર જો વધારે સમયમાં થાય, વધારે સમય લે કે ઓછો સમય લે, બરાબર છે, કે ઓછો સમય લે, તેના પર પણ બળની અસર છે. બળની અસર સમજાય છે, બરાબર. જો વેગમાનમાં થતો ફેરફાર વધારે સમય લે કે ઓછો સમય લે તો તેના પર પણ બળની અસર આપણને જોવા મળે છે. તો જો વેગમાનમાં થતો ફેરફાર ખૂબ ઓછા સમયમાં થાય તો બળ કેવું લાગે? વધારે લાગે. ઈજા થઈ ગઈ, હાથ ભાંગી ગયો. યાદ રાખો, ક્રિકેટનો દડો આવ્યો, ઝીલવા માટે ઓછો સમય લીધો, આમને હાથ રહી ગયો, ભટકાઈ ગયો, હાથ ભાંગી ગયો. સમય કેવો છે? વેગમાનમાં ફેરફારનો સમય ઓછો છે, બળ કેવું લાગ્યું? વધારે લાગ્યું. આ પ્રેક્ટિકલ અનુભવ છે આપણો. પછી ઝીલવા માટે વધારે સમય આરામથી કેચ કરી લ્યો, આરામથી કેચ કરી લે છે. વેગમાનમાં થતા ફેરફારને તમે કેટલો સમય આપો છો? વધારે સમય આપો છો. તો બળની અસર કેવી થાય છે? ઓછી થાય છે. સમજાય છે? તો ત્રણ વસ્તુ ઉપર આધાર રાખે છે. વેગમાન ઉપર તો આધાર રાખે જ છે, પ્લસ સમય, બળનો આધાર છે. ઈ ફાઇનલી હવે આ બે ઉપરથી તમે એમ કહી શકો કે બળનો આધાર છે ઈ ખરેખર કોના ઉપર છે? આ બેના ગુણાકાર ઉપર છે, એટલે વેગમાન ઉપર છે. અને હજી આપણને ખબર પડી ગઈ કે બળનો આધાર ખાલી વેગમાન ઉપર નથી, વેગમાનમાં થતા ફેરફારના સમય ઉપર પણ આધાર રાખે છે. એટલે વેગમાન પ્લસ શું લેવો પડે? સમય. ઓકે, તો મેં મસ્ત મજાનું, સરસ મજાનું તમને યાદ રહે એવી રીતે બોર્ડ ભરેલું છે. ટૂંકમાં યાદ રાખવા માટે આ રીતે તમે લખશો તો ફટાફટ તમને થિયરી આખી લાઈનસર સ્ટેપ બાય સ્ટેપ યાદ રહી જશે. તો આટલી વસ્તુ ફટાફટ તમારી બુકમાં નોટ ડાઉન કરો. અને હવે આપણે જોઈએ છીએ આના પછીનો આગળનો થિયરીનો ટોપિક. બરાબર છે? ચાલો વિડીયો પોઝ કરીને લખી લેજો. જવા દઉં છું. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો હવે આટલા બધા ઉદાહરણો જોયા પછી આપણને શું ખબર પડી? કે આપણને ખબર પડી ગઈ કે વેગમાનમાં જે ફેરફારનો દર છે એ કઈ વસ્તુને અસર કરી શકે છે. કે વેગમાનના ફેરફારનો દર છે, બરાબર, તો એના લીધે બળ જે છે એમાં ફેરફાર થઈ શકે, એટલે ગતિમાં ફેરફાર કરી શકાય છે. તો ગતિ, કોઈ પણ પદાર્થની ગતિમાં ફેરફાર થાય તો એના પાછળનું કારણ શું હોઈ શકે? તો કે એના પાછળનું કારણ છે એ વેગમાનના ફેરફારનો સમય દર છે. એટલી વસ્તુને આપણને ખબર પડે છે. હજી એક ઉદાહરણ આપણે જોઈ લઈએ ટેક્સ્ટ બુક પ્રમાણે. કે દાખલા તરીકે મારી પાસે બે અલગ અલગ પદાર્થો છે. એક પદાર્થ છે એનું દળ વધારે છે, એટલે માસ વધારે છે. બીજો પદાર્થ છે એનું દળ ઓછું છે. આ બે પદાર્થ ઉપર એક સરખા સમય માટે, એટલે કે t બરાબર, દાખલા તરીકે ઉદાહરણ માટે આપણે સમજી લઈએ કે 5 સેકન્ડ લઈ લઈએ, બરાબર છે. આ બે પદાર્થમાં એક સરખા સમય માટે એક સરખું બળ, એટલે કે F બરાબર અચળ, બરાબર, એક સરખા સમય માટે એક સરખું બળની સંજ્ઞા F છે. F એટલે ઇંગ્લિશમાં એને ફોર્સ કહેવાય, બરાબર. તો એક સરખું બળ જો એક સરખા સમય માટે લગાવવામાં આવે તો તમને શું ખબર પડે? કે વધારે દળવાળો પદાર્થ છે એની ફાઇનલી જ્યારે ઝડપ આવશે આટલો સમય પૂરો થઈ જાય પછી, તો એની ઝડપ ઓછી હશે. અને ઓછા દળવાળો પદાર્થ છે તો એની ઝડપ કેવી હશે? તો વધારે હશે. આ આપણો સામાન્ય અનુભવ છે. પણ જ્યારે આ બંનેની ઝડપ માપવામાં આવે છે અને જ્યારે એનું દળ માપવામાં આવે છે અને એના ઉપરથી જ્યારે એનું વેગમાન માપવામાં આવે છે, એટલે કે જ્યારે એનું p માપવામાં આવે છે, તો p નું જે મૂલ્ય છે, બરાબર છે, એ p નું મૂલ્ય બંને કેસની અંદર મને કેવું મળે છે? સમાન મળે છે. બંને કેસની અંદર એના વેગમાન કેવા મળે છે? તો કે બંને કેસની અંદર વેગમાન છે એ સમાન મળે છે. વેગમાન કેવા મળે છે? સમાન, કે વેગમાનનું મૂલ્ય સરખું જોવા મળે છે. તો આના ઉપરથી તમે એવું વાક્ય લખી શકો કે જુદા જુદા પદાર્થોને, બરાબર છે, જુદા જુદા પદાર્થો પર એક સરખા સમયમાં એક સરખું બળ લગાવવામાં આવે તો વેગમાનના ફેરફારનો સમય દર સમાન હોય છે. જુદા જુદા પદાર્થો પર એક સરખા સમય માટે, જુદા જુદા પદાર્થો, વાક્ય ખાસ ધ્યાનથી સમજી લેજો, જુદા જુદા પદાર્થો પર એક સરખા સમયમાં જો એક સરખું બળ લગાવવામાં આવે તો એમાં ઉત્પન્ન થતો વેગમાનના ફેરફારનો દર અચળ હોય છે, અથવા તો એનો વેગમાન જે છે એ કેવું હોય છે? સમાન હોય છે. ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડી ગઈ. પણ અત્યારનું ઉદાહરણ અને આગળના જેટલા ઉદાહરણો આપણે જોયા એમાં વેગમાન છે એ સદિશના સ્વરૂપમાં હજી આપણને ડિટેલમાં સમજાવતું નથી. કારણ કે બધા ઉદાહરણોમાં આપણે શું જોયું? તો કે વેગમાનનો જે ફેરફાર છે, બરાબર છે, વેગમાનનો જે ફેરફાર થાય છે, વેગમાનમાં જે ફેરફાર થાય છે એની દિશા
બરાબર, અને વેગમાનની દિશા અને વેગમાનના ફેરફારની દિશા કાં તો સમાંતર હોય છે કાં તો પ્રતિ સમાંતર હોય છે, વિરુદ્ધ હોય છે. દાખલા તરીકે પહેલું જ ઉદાહરણ આપણે જોયું હતું ગાડી વાળું અને ટ્રક વાળું. તો એમાં જ્યારે તમે એને પ્રવેગિત કરાવો છો ત્યારે વેગમાન અને વેગમાનના ફેરફારની દિશા સમાંતર હતી, પણ બ્રેક લગાવો છો ત્યારે વેગમાન અને વેગમાનના ફેરફારની દિશા પ્રતિ સમાંતર થઈ જાય છે, બરાબર, ઊંધી થઈ જાય છે. તો એ કેસની અંદર હજી આપણને સદિશ વ્યવસ્થિત રીતે સમજાતું નથી. તો વેગમાનના ફેરફારને વ્યવસ્થિત રીતે સમજવા માટે, સદિશના સ્વરૂપમાં સમજવા માટે એક ઉદાહરણ આપણે લઈશું કે જેની અંદર જૂનું જાણીતું, એક દોરી લેવાની છે, દોરીના છેડે એક પથ્થરને બાંધવાનો છે અને એક વ્યક્તિ છે એ પથ્થરને ગોળ ગોળ ફેરવે છે. તો પથ્થરને ગોળ ગોળ ફેરવતા હશે તો એ આ રીતે તમે સમજો કે આ એની અહીંયાથી આ અહીંયા પથ્થર છે બાંધેલો છે, પથ્થરનું દળ છે એ કેવું હોય તો કે Fm બરાબર અચળ હોય, દળ અચળ હોય. હવે એને તમે નિયમિત વર્તુળ ગતિ કરાવો છો, નિયમિત વર્તુળ ગતિ કરાવતા હોય તો એની ઝડપ જે છે ખાલી v લખો એટલે મૂલ્ય થશે, તો એ પણ કેવી થઈ જશે તો કે એ પણ અચળ થઈ જશે. નિયમિત ગતિ કરાવે છે એટલે એની ઝડપ પણ અચળ થઈ જશે, પણ વેગની દિશા સતત શું થતી જાય છે? દિશા સતત બદલાય છે કે નહીં? જો દિશા સતત બદલાતી હોય, આ ત્રિજ્યા છે, અહીંયા તમારો સરસ મજાનો હાથ છે, હાથ છે, ફૂલ નથી, હા, તો ફેરવો છો ગોળ ગોળ, બરાબર. તો જો દિશા સતત બદલાતી હોય તો વેગમાન પણ સતત બદલાતું હોય. જો વેગમાન સતત બદલાતું હોય તો વેગમાનમાં ફેરફાર થાય છે. વેગમાનમાં ફેરફાર થતો હોય તો તમારે એને બાહ્ય બળ આપવું જ પડે, કારણ કે બાહ્ય બળના બળ જે છે એના સમપ્રમાણમાં છે ને, વેગમાનના ફેરફારનો દળ છે એ બળના સમપ્રમાણમાં છે, તો બાહ્ય બળ એને સતત આપવું પડે. તમને અનુભવ હશે કે તમે ગોળ ગોળ ફેરવતા હો ત્યારે આમને પકડી રાખો તો ન ફરે, એને ફેરવવા માટે તમારે કાંડાથી અહીંયા બળ લગાવવું પડે, આ રીતે જો લગાવવું પડે કે નહીં, આમ તમે બળ લગાવો છો. બીજું આપણે એ અનુભવ કરીએ કે જો પથ્થરની ત્રિજ્યા નાની હોય તો તમારે વધારે બળ લગાવવું પડે, ત્રિજ્યા મોટી હોય તો તમારે ઓછું બળ લગાવવું પડે, પણ બળ તો લગાવવું જ પડે. એટલે અલ્ટિમેટલી હવે આ ઉદાહરણ ઉપરથી એ પણ આપણે જોઈ લીધું કે વેગમાનનો ફેરફાર છે એ સદિશ સ્વરૂપે પણ જોઈ શકાય છે, સદિશ સ્વરૂપે પણ આપણને મળશે. ઓકે, હવે આટલા બધા અવલોકનો પછી ફાઇનલી આપણે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ શબ્દોના સ્વરૂપમાં લખવાના છીએ, બરાબર છે. ઓકે, આટલા બધા અનુભવો જોયા પછી આપણે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ આ જવા દઉં છું શબ્દોના સ્વરૂપમાં લખવાના છીએ. ઓકે, તો હાલો લખી નાખીએ. ન્યૂટનનો ગતિનો બીજો નિયમ શું કહે છે કે પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો દર, પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો દર તેના પર લાગતા બાહ્ય બળના સમપ્રમાણમાં અને બળની દિશામાં હોય છે. ચાલો ફરીથી વાક્ય વાંચો. પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો દર તેના પર લાગતા બાહ્ય બળના સમપ્રમાણમાં અને બળની દિશામાં હોય છે. તો આ છે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ. હવે આને આપણે સૂત્રના સ્વરૂપમાં સાબિત કરવાના છીએ, બરાબર. દાખલા તરીકે આપણી પાસે કોઈ એક પદાર્થ છે કે જે પદાર્થનું દળ m છે, બરાબર છે. એ પદાર્થનો પ્રારંભિક વેગ v છે, બરાબર. આ પદાર્થનું દળ m છે, પ્રારંભિક વેગ v છે, તો એનું પ્રારંભિક વેગમાન p બરાબર કેટલું થાય તો કે m * v થાય, એટલી આપણને ખબર છે. હવે આના ઉપર, આ પદાર્થ ઉપર બાહ્ય બળ લગાવવામાં આવે છે. બાહ્ય બળ F બળ એટલે ફોર્સ એટલે F સદિશ રાશિ છે એટલે ઉપર સદિશની નિશાની. બાહ્ય બળ F લગાવવામાં આવે છે. કેટલા સમય માટે તો કે ડેલ્ટા t સમયગાળા માટે લગાવવામાં આવે છે. જ્યારે આપણે આટલું બાહ્ય બળ આટલા સમયગાળા માટે લગાવીએ તો એના વેગમાનમાં ફેરફાર થાય છે. જૂનું વેગમાન p હતું, વેગમાનમાં ફેરફાર થાય છે ડેલ્ટા p જેટલો. ફેરફાર કેટલો થાય તો કે દળ તો એટલું ને એટલું રહેશે, પણ વેગ બદલાઈ જશે, કારણ કે આટલા સમયમાં બળ લગાવો છો એટલે વેગ બદલાઈ જશે. એટલે આપણે અહીંયા લખી નાખીએ ડેલ્ટા v, બરાબર છે. m * શું થઈ જાય છે ડેલ્ટા v. ઓકે, એટલે આને દર્શાવવાના છે ડેલ્ટા p વડે. તો આ ફેરફાર જે છે એ કેટલા સમયમાં થાય છે તો કે વેગમાનનો ફેરફાર છે એ ડેલ્ટા t જેટલા સમયગાળામાં થાય છે. રેડી? તો હવે આપણે બાહ્ય બળ અને આ ટૂંકમાં ન્યૂટનના ગતિના બીજા નિયમ પ્રમાણે શું વ્યાખ્યા આપી શકાય કે આ બળ છે ઈ ચલે છે વેગમાનના ફેરફારનો દર. તો વેગમાનમાં કેટલો ફેરફાર થયો? આ અંતિમ વેગમાન છે, બરાબર. વેગમાનનો ફેરફાર, આ સીધો વેગમાનનો ફેરફાર જ છે. આ શું છે તો કે વેગમાનનો ફેરફાર છે,
કે નહીં? ડેલ્ટા પી એટલે ફેરફાર દર્શાવે ને, તો ડેલ્ટા પી એટલે આટલો ફેરફાર, જૂનું વેગમાન આટલું હતું, વેગમાં ફેરફાર થયો એટલે વેગમાનમાં આટલો ફેરફાર થયો, બરાબર છે. તમે આને એવી રીતે પણ સમજી શકો, દાખલા તરીકે તમે આને પ્રારંભિક કયો એટલે અહીંયા લખો p1 v1, પછી અંતિમ વેગમાન છે એટલે p2 લખો અને એમાં લખો m અને વેગ થઈ જાય છે v2, બરાબર. હવે તમે ફેરફાર કરો એટલે જો બીજી રીતે સમજાવી દઉં તમને, કોઈ જાતનું છે ને કઈ શંકા કુશંકા રહેવી ન જોઈએ. ડેલ્ટા p એટલે વેગમાનનો ફેરફાર એટલે અંતિમ વેગમાન માઈનસ પ્રારંભિક વેગમાન કરીએ, p2 માઈનસ p1 કરીએ તો p2 માઈનસ p1 કરશું એટલે શું થઈ જશે? m આ v2 માઈનસ આ m ઇન્ટુ આ v1, તો m અચળ છે બહાર નીકળી જશે, આ શું થઈ ગયું? v2 માઈનસ v1. તો v2 માઈનસ v1 એટલે શું છે? તો કે ડેલ્ટા v છે કે નહીં? તો આવી ગયું ડેલ્ટા p બરાબર m ડેલ્ટા v, થઈ ગયો વેગમાનનો ફેરફાર. હવે સમજાણું સ્ટેપ બાય સ્ટેપ, કઈ વાંધો નથી. તો હવે આપણે વ્યાખ્યા ઉપર આધારિત થઈએ. તો f ચલે છે વેગમાનનો ફેરફારનો દર એટલે ડેલ્ટા સદિશ p ના છેદમાં ડેલ્ટા t છે. હવે ચલે છે એની નિશાની કાઢવી છે તો કઈક અચળાંક દાખલ કરવો પડશે. તો f આ ચલે છે એની નિશાની કાઢું છું એટલે બરાબર હું કઈક અચળાંક દાખલ કરું છું સ્મોલ k, બરાબર. અને આ થઈ ગયું ડેલ્ટા p સદિશ ના છેદમાં ડેલ્ટા t. અહીંયા સુધી પહોંચી ગયા. હવે તમને ખબર છે શું કરવાનું? વિકલન કરવાનું, લક્ષ લેવાનું છે. કોનું લક્ષ લેશું? તો કે ડેલ્ટા t નું લક્ષ કેટલું લઈ લેશું? તો કે 0. તો કે શૂન્ય લક્ષ માટે એટલે કે તમે હવે અહીંયા લિમિટ મૂકી દઈએ છે, તો હું આને આવી રીતે લખું f બરાબર k અચળ રાખીએ, લિમિટ મૂકીએ છીએ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0. તો સમયના શૂન્ય વત્ત ગાળા માટે વેગમાનનો ફેરફાર તો ડેલ્ટા p ના છેદમાં ડેલ્ટા t, આવી રીતે. હવે તમને ખબર છે ડેલ્ટા નીકળી જશે જ્યારે આપણે લિમિટ મૂકીએ, લક્ષ મૂકીએ ત્યારે શું થાય? તો કે ડેલ્ટા નીકળી જાય, એની જગ્યાએ કોણ લઈ લઈએ? d લઈ લઈએ, d. તો કે dp ના છેદમાં dt થઈ જશે, કે dp ના છેદમાં dt થઈ ગયું. તો f બરાબર કે dp ના છેદમાં dt. હજી આગળ વધીએ તો આપણને ખબર છે કે d ના છેદમાં dt, p એટલે શું છે? તો કે m v છે. હવે તો જો તાત્ક્ષણિક વેગમાન કહેવાય ને, વેગમાન છે એ કેવું છે? તો કે તાત્ક્ષણિક વેગમાન હોય તો અહીંયા વેગ તમારે લેવો હોય તો તાત્ક્ષણિક વેગ જ લેવો પડે ને, તો m v લખવું પડે. હવે m તો દળ છે, દળ કોઈ દિવસ સમયની સાથે બદલાય નહીં, બરાબર. અત્યારે 50 કિલો ના હોય ને સમય બદલાય તો 30 કિલો, એવું થોડું થાય? તો એ તો થવાનું નથી. તો k અચળ છે, m અચળ છે, બહાર નીકળી ગયો. આ શું આવ્યું? તો કે dv ના છેદમાં dt આવ્યું, કે m dv ના છેદમાં dt. ઓહો હો હો હો, dv ના છેદમાં dt, બોલો બોલો શું થાય? dv ના છેદમાં dt વેગમાં થતો ફેરફારનો સમય દર. તો એ શું દર્શાવે છે? તો કે પ્રવેગ દર્શાવે છે. તો km a શું થઈ ગયું? km a પ્રવેગ મળી ગયો. તો ફાઇનલી આપણને સૂત્ર મળે છે f બરાબર km a. પરંતુ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, હજી આપણે બળને વ્યાખ્યાયિત કરેલો નથી, બળના એકમને વ્યાખ્યાયિત કરેલો નથી. હવે મારે બળના એકમને વ્યાખ્યાયિત કરવો છે. કોને વ્યાખ્યાયિત કરવો છે? બળના એકમને. તો બળના એકમને વ્યાખ્યાયિત કરવા માટે ધ્યાન આપજો, બોર્ડ નાનું છે અહીંયા લખું છું. બળના એકમને વ્યાખ્યાયિત કરવા માટે આપણે એવી કલ્પના કરીએ કે આ k અચળ છે ને એનું મૂલ્ય 1 એકમ લઈ લઈએ. k બરાબર શું લઈ લઈએ? 1 એકમ. k બરાબર શું લખી નાખીએ છીએ? 1 એકમ લઈ લઈએ છીએ. k બરાબર આપણે શું લઈ લઈએ છીએ? 1 એકમ. અને જો k બરાબર 1 એકમ લેવામાં આવે અને દળ m છે ઈ 1 કિલોગ્રામ હોય અને પ્રવેગ a છે ઈ 1 મીટર પ્રતિ સેકન્ડ નો સ્ક્વેર હોય, તો બળનો એકમ શું થાય? તો કે f નો એકમ. તો f નો એકમ થઈ જશે મારા માટે કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ નો વર્ગ, બરાબર. કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ નો વર્ગ, આ એનો એકમ થઈ જશે, બરાબર. થશે કે નહીં? હવે જો આ 1 કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર હોય તો આને મહાન વૈજ્ઞાનિક ન્યૂટને આપેલો છે. તો ન્યૂટને એના નામ ઉપરથી આ બળના એકમને 1 ન્યૂટન નામ આપેલું છે. તો એની સંજ્ઞા છે કેપિટલ N. બળના એકમની સંજ્ઞા છે કેપિટલ N. તો 1 ન્યૂટન બરાબર 1 કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ નો વર્ગ. તો ફાઇનલી આપણે k બરાબર 1 એકમ લખીને આપણે દાખલામાં અને બધી જગ્યાએ સૂત્ર આ જ વાપરવાના છે. f બરાબર માં, બરાબર. f બરાબર માં, આ તો યાદ રહે ને, માં તો બધાને યાદ છે ને. f બરાબર માં, આપણું બળ કોણ છે? તો કે આપણા મમ્મી, એટલે આપણી માં. f બરાબર m ઇન્ટુ a, બરાબર. તો આપણને બળ પ્રોવાઈડ કોણ કરે છે? આપણા મમ્મી પ્રોવાઈડ કરે, એટલે f બરાબર માં. ટૂંકમાં યાદ રહેવું જોઈએ. આ f છે ને ઈ આખી જિંદગી તમે, હું તમને કહું ને તો તમારે જો આગળ ભણવું હોય છે મૂકી દો તો વાત અલગ છે. બાકી f બરાબર માં તો બધી જગ્યાએ આવશે. આખા 12મા ધોરણમાં આવશે, પછી તમે એન્જિનિયરિંગ કરવાના હોય, મેડિકલ ફિલ્ડમાં જવાનું, ગમે એમાં જવાનું હોય, f બરાબર માં તો આવવાનું જ છે, બરાબર. તો અહીંયા સુધી આપણે આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હજી આપણે આના ઉપરથી ઘણા બધા વિશ્લેષણો કરવાના બાકી છે. ન્યૂટનનો ગતિનો બીજો નિયમ છે એને આપણે સૂત્રના સ્વરૂપમાં સાબિત કર્યું. એનો SI સિસ્ટમ પ્રમાણેનો એકમ લઈ આવ્યા ન્યૂટન.
બરાબર, એનું સૂત્ર મળી ગયું F બરાબર માં. પરંતુ હજી આની અસરો કેવી કેવી થશે એ હવે આપણે લેક્ચર લાંબો થઈ ગયો છે એટલે એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાના છીએ. ઓકે, તો આટલી વસ્તુ ફટાફટ તમે નોટ ડાઉન કરી લેજો. ક્લિયર છે? ચાલો વિડિયો પોઝ કરીને લખી લો. ચાલો, ઓકે. તો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજનો આ લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. મળીએ છીએ નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આના પછીના ટોપિકની સાથે. ત્યાં સુધી આવજો.